વાત કરીએ પૂરગ્રસ્ત બનાસકાંઠાની સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી, જેમાં વાવના માણકા ગામમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું। ભારે વરસાદ પડતા માણકા ગામ 99% પાણીમાં ડૂબી ગયું। સ્થાનિકોની ઘરવખરીને ભારે નુકસાન થયું। પૂરને કારણે ખેડૂતો પાયમાલ થયા છે। માણકામાં જુવાર, દિવેલા અને મગફળી સહિત પાકને ભારે નુકસાન થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। વરસાદી પૂરને કારણે અસંખ્ય પશુઓના પણ મોત થયા હતા। ગુજરાતના મુખ્યમંત્રીએ રૂબરૂ મુલાકાત લઈને એમણે પોતે તાજ મેળવ્યો છે, એટલે જેને આપવાનું છે એમને ખુદ નિરીક્ષણ કરેલું છે। એટલે હવે કોઈ રજૂઆત કરશે, નિર્ણય લેવાનો છે, એ બધો એમને જ પોતાને લેવાનો છે। ખૂબ ઈચ્છા શક્તિ સાથે એમને ખાતરી પણ આપી છે। ગેસ ડોલ હોય કે કુદરતી આપત્તિ જે નુકસાન થતું હોય એ ટેમ્પરરી તો વહીવટીતંત્ર લોકલ પણ કરશે, પણ જ્યારે 1 કે 2,000 કરોડના ખર્ચે અહીંયા માળકા હોય કે સોયગામ તાલુકાના ગામો હોય એ વારંવાર ફ્લડના કારણે લાખો કરોડોનું નુકસાન ખેડૂતોને થાય છે। એટલે સૌથી તો મુખ્ય આ વિસ્તારને કોઈ ફાયદો થશે તો સીએમ પોતે આવીને ઈચ્છા શક્તિ સાથે કીધું છે કે આનું કાયમી સોલ્યુશન થાય। આ ગામ 2015, 17 અને 19 અને આ 25 એટલે 4 વખત વરસાદી પાણીના અને બહારથી આવતા વહેણના કારણે પ્રભાવિત છે। આખું ગામના લોકો 100% પોતાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। રાત્રિ એમણે અહીંયા કહેવાય છે ને કે મુસીબત સામે લડીને માણસ મજબૂત બન્યો છે, એટલે એમની રીતે સેલ્ફ રીતે એ ઊંચાણવાળા ભાગોમાં એમનું સ્થળાંતર થયું છે અને એમના માટે તંત્ર દ્વારા સર્વે કરીને કેશડોલને આ બાકીની જોગવાઈઓ થઈ રહી